मोड़ासा हाई स्कूल शांति निकेतन कहवा शांति निकेतन। नमस्कार। छेल्ले આપણે પ્રકરણ 6 ની અંદર ફેરેડે અને હેનરીના પ્રયોગોની ચર્ચા કરી ગયા। તેને અનુરૂપ આપણે સમજ મેળવી કે જ્યારે પણ ગુંજળા સાથે લૂપ સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર બદલાય છે ત્યારે તેમાં પ્રેરિત EMF પ્રેરિત પ્રવાહ કે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના બને છે। તેવી ઘટનાને અનુરૂપ આગળ વધવું છે આપણે તો ત્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર અને સાથે શબ્દ વાપરેલો ચુંબકીય ફ્લક્સ, તો એવા ચુંબકીય ફ્લક્સની સમજ આપણે મેળવવી છે। ચુંબકીય ફ્લક્સ પ્રકરણ 1 ની અંદર વિદ્યુત ફ્લક્સની સમજ આપણે મેળવી ગયા છીએ। તે જ પ્રકારે અહીં આપણે ચુંબકીય ફ્લક્સની વાત કરવી છે। તો ચુંબકીય ફ્લક્સ માટે ચુંબકીય ફ્લક્સનું સૂત્ર વિદ્યુત ફ્લક્સની જેમ જ સીધે સીધું આપણે નોંધી શકીએ છીએ। તેના માટે કોઈ ચોક્કસ પરિસ્થિતિ તેને ધ્યાનમાં લઈએ તો આપણી પરિસ્થિતિ પહેલી સમાન ચુંબકીય ક્ષેત્રમાં સમતલ પૃષ્ઠ। પ્રકરણ 1 માં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ તે જ પ્રકારે તો B સદિશ જેટલું સમાન ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તી રહ્યું છે। સમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્ર રેખાઓ સમાંતર અને સમાન અંતરે હોય B સદિશ। તો B સદિશ જેટલું ચુંબકીય ક્ષેત્ર અહીં પ્રવર્તે છે। આવા આ B સદિશ જેટલા ચુંબકીય ક્ષેત્રમાં એક સમતલ પૃષ્ઠ રાખી દઈએ કે જેનું ક્ષેત્રફળ A સદિશ છે। તો A સદિશ જેટલું ક્ષેત્રફળ ધરાવતું એક સમતલ પૃષ્ઠ રાખી દીધું છે। આવા આ પૃષ્ઠ માટે ક્ષેત્રફળનો સદિશ ભણી ચૂક્યા આપણે। ક્ષેત્રફળનો સદિશ પૃષ્ઠને લંબ રૂપે મળે તો આ પૃષ્ઠ સાથે 90 ડિગ્રીના કોણે ક્ષેત્રફળનો સદિશ A સદિશ આપણને મળશે। ક્ષેત્રફળનું મૂલ્ય A અને A સદિશ એ ક્ષેત્રફળની દિશાનો સદિશ મળશે આપણને। ક્ષેત્રફળના સદિશની દિશાને સહેજ યાદ કરીએ તો ક્ષેત્રફળનો સદિશ હંમેશા જે તે પૃષ્ઠ સાથે 90 અંશના ખૂણે હોય। કોઈ પણ પૃષ્ઠ માટે A સદિશ આ પ્રકારે તમે નોંધી શકો છો। જ્યારે પૃષ્ઠ બંધ હોય એટલે કે ઘનફળ ઘેરતું હોય તો પૃષ્ઠ ઘનફળ ઘેરે। માની લો કે આપણે આ ડસ્ટરની વાત કરીએ તો બંધ પૃષ્ઠ હોય ત્યારે ક્ષેત્રફળનો સદિશ જે તે પૃષ્ઠ માટે પૃષ્ઠને લંબ રૂપે બહારની તરફ લેવો આ પ્રમાણે। પણ જ્યારે પૃષ્ઠ ઘનફળ ઘેરતું ન હોય સમતલ પૃષ્ઠ હોય ત્યારે ક્ષેત્રફળનો સદિશ પૃષ્ઠને લંબ રૂપે બહારની તરફ અથવા અંદરની તરફ મળી શકે છે। તો અહીં આપણે આ પૃષ્ઠ માટે ક્ષેત્રફળનો સદિશ A સદિશ દર્શાવ્યો છે। આ છે આપણા B સદિશ ચુંબકીય ક્ષેત્ર, આ A સદિશ અને બંને વચ્ચેનો ખૂણો ધારો કે થીટા છે। તો આવી આપણી સ્થિતિમાં પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ તેનું સૂત્ર બને ફ્લક્સની સંજ્ઞા આપણે phi લીધી છે પણ ચુંબકીય ફ્લક્સ તેને આપણે phi p કે phi m વડે દર્શાવીએ છીએ। તો ચુંબકીય ફ્લક્સ phi p બરાબર વિદ્યુત ફ્લક્સ તેનું સૂત્ર હતું phi બરાબર E સદિશ ડોટ A સદિશ, તેના બદલે B સદિશ ડોટ
A સદિશ. તો જે પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ ગણવું હોય તો તેના માટે આ સૂત્રનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. તેનું દળ ગુણાકારનું સાદુરૂપ થાય B A cos થીટા, જ્યાં થીટા A સદિશ અને B સદિશ વચ્ચેનો ખૂણો. આકૃતિમાં થીટા તમને દર્શાવ્યો છે. એ થીટાની કિંમત જુદી જુદી હોઈ શકે છે. તો ચુંબકીય ફ્લક્સ BA cos થીટા આ પ્રકારે થશે. આ સૂત્રનો ઉપયોગ આપણે પ્રથમ કિસ્સામાં કરીએ છીએ જ્યારે ચુંબકીય ક્ષેત્ર B સમગ્ર પૃષ્ઠમાં B સમાન હોય અને સાથે સાથે પૃષ્ઠ સમતલ હોય. પણ દરેક વખતે આ શરત હોય તેવું જરૂરી નથી. તેથી બીજા કિસ્સામાં વક્ર પૃષ્ઠ અને અસમાન ચુંબકીય ક્ષેત્ર. તો જ્યારે પણ પૃષ્ઠ વક્ર હોય, વાંકું છે, તો ગોળાની સપાટી વક્ર થશે. તો આવા કોઈ પણ વક્ર પૃષ્ઠ અને અસમાન ચુંબકીય ક્ષેત્ર માટે ફ્લક્સ જો મેળવવું હોય તો આ કોઈ વક્ર પૃષ્ઠ દર્શાવે છે. તો આ ગોળાકાર અથવા વક્ર પૃષ્ઠ તેના સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર અસમાન પ્રવર્તી રહ્યું છે. જુદા જુદા સ્થાને ચુંબકીય ક્ષેત્ર જુદું જુદું, એટલે અસમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવી રહ્યા છીએ. તો આવા કિસ્સામાં આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ જો આપણે મેળવવું હોય તો તેના પર કોઈક સૂક્ષ્મ ખંડ લઈશું. તો આ છે જે તે પૃષ્ઠ માટે સૂક્ષ્મ ખંડ અને તે સૂક્ષ્મ ખંડ તેને આપણે ડેલ્ટા A1 સદિશ અથવા dA1 સદિશ અથવા ds1 સદિશ વિવિધ નામ દ્વારા દર્શાવી શકીએ છીએ. તો આ પૃષ્ઠ માટે ક્ષેત્રફળનો સદિશ dA1 સદિશ જે તે પૃષ્ઠને જે નાના ખંડને લંબરૂપે મળશે તથા તેની સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર તેને આપણે D1 સદિશ વડે દર્શાવીએ. એ જ પ્રકારે કોઈ બીજો ખંડ અહીં જો આપણે લીધો હોય તો તેના માટે ક્ષેત્રફળનો સદિશ dA2 સદિશ અને તેની સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર B2 સદિશ. અને આ જ પ્રમાણે આપણે જેટલા પણ ખંડ લીધા હોય તો તે ખંડનો અનુરૂપ પરિણામ નોંધી શકીએ છીએ. તો આ ખંડ માટે dAi સદિશ અને તેને અનુરૂપ ક્ષેત્રફળનો સદિશ અને તેને અનુરૂપ ચુંબકીય ક્ષેત્ર Pi સદિશ લઈ શકાય. તો આ સમગ્ર પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ મેળવવા માટે તેના દરેક ટુકડાના ચુંબકીય ફ્લક્સનો સરવાળો કરવો પડે. ϕp બરાબર એકનું ફ્લક્સ જેને આપણે ϕ1, બીજાનું ϕ2 અને n કરતા i માનું ϕi. પ્રથમ ખંડ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ આપણા આ સૂત્ર પ્રમાણે B1 સદિશ ડોટ dA1 સદિશ પ્લસ બીજા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ B2 સદિશ ડોટ dA2 સદિશ અને આમ કરતા i માં સાથે સંકળાયેલું ફ્લક્સ Bi સદિશ ડોટ dAi સદિશ વડે દર્શાવી શકાય. એટલે કે નાના ખંડ માટે લગભગ સમતલ પૃષ્ઠ અને સમાન ચુંબકીય ક્ષેત્રના સૂત્ર દ્વારા આપણે દરેક ખંડના ફ્લક્સ ગણી અને તે બધાનો સરવાળો કરી શકીએ છીએ. આ સરવાળાને આપણે સિગ્મા દ્વારા પણ દર્શાવી શકીએ. તો સિગ્મા
I equal to 1 to n bi સદિશ ડોટ dai સદિશ. આ જ સરવાળાને આપણે સંકલન દ્વારા પણ દર્શાવી શકીએ જો લિમિટ ડેલ્ટા a ટેન્ડ્સ ટુ 0 એટલે ખંડ નાનો લેવામાં આવે તો આ જ પરિણામ એ સંકલનમાં પરિણમે b સદિશ ડોટ da સદિશ. તો આવા જુદા જુદા કિસ્સાની અંદર આપણે ચુંબકીય ફ્લક્સ ગણી શકીએ છીએ. આવા ફ્લક્સ માટેની વ્યાખ્યા આપણે પ્રકરણ 1 માં જોઈ હતી કે કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે તે પૃષ્ઠ પરના સદિશ ક્ષેત્રનું પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. અહીં ચુંબકીય ફ્લક્સની વ્યાખ્યા આપણે કહી શકીએ છીએ કે ચુંબકીય ફ્લક્સ એટલે ચુંબકીય ક્ષેત્રનું પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન એટલે જ ચુંબકીય ફ્લક્સ થશે. તો આમ જ્યારે પણ પૃષ્ઠ કે ચુંબકીય ક્ષેત્ર જે તે પ્રકારનું હોય તે મુજબ આપણે સૂત્રનો કે ગણતરીનો ઉપયોગ કરી અને ચુંબકીય ફ્લક્સ મેળવી શકીએ છીએ. આ ચુંબકીય ફ્લક્સને વિદ્યુત ફ્લક્સની જેમ જ આપણે કહી શકીએ છીએ કે ચુંબકીય ફ્લક્સ થીટા પર આધારિત હોવાના કારણે થીટા લેસ ધેન 90 તો cos 90 કરતા નાની કિંમતો માટે ધન મળે તેથી ફ્લક્સ ધન. જો થીટા ઇક્વલ ટુ 90 તો cos 90 0 થાય તેથી ફ્લક્સ 0. થીટા 90 કરતા મોટા અને 180 સુધીના હોય તો ત્યારે cos ઋણ મળે બીજા ચરણમાં તેથી ફ્લક્સ ઋણ. તો આમ ચુંબકીય ફ્લક્સ પણ ધન ઋણ કે શૂન્ય થઈ શકે છે. જો એવા ફ્લક્સના એકમની ચર્ચા કરવી હોય તો સૂત્ર થકી તેનો એકમ કહી શકાય કે ફ્લક્સનો એકમ. અહીં ચુંબકીય ફ્લક્સ છે ધ્યાનમાં લેવું તો ચુંબકીય ફ્લક્સનો એકમ પહેલો એકમ વૈજ્ઞાનિક વેબરની યાદમાં વેબર જેને આપણે WB વડે પણ દર્શાવીશું તો વેબર. બીજો એકમ સૂત્ર દ્વારા કહી શકાય ચુંબકીય ક્ષેત્રનું એકમ ટેસ્લા અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. તો વેબર ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર આવા તેના એકમો થશે. આ સિવાય આપણે તેને વિવિધ એકમોમાં રૂપાંતરિત કરી શકીએ છીએ. તેનો અન્ય એકમ વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પણ બને છે. તો આમ જુદી જુદી એ સ્થિતિને અનુરૂપ આપણે ચુંબકીય ફ્લક્સ માટે જુદા જુદા એકમો તૈયાર કરી શકીએ છીએ. પણ એના એ બધા જ એકમોને અનુરૂપ પરિમાણ એટલે કે પારિમાણિક સૂત્ર આપણને એક જ મળતું હોય છે. તો એવું પારિમાણિક સૂત્ર મેળવવા માટે આપણે ટેસ્લા અથવા વોલ્ટનું રૂપાંતરણ કરવું પડે. ટેસ્લાનું રૂપાંતરણ કરવા માટે આપણે પ્રકરણ 4 સૂત્ર F બરાબર IL ક્રોસ P F બરાબર BIL એનો સહારો લઈએ તો ટેસ્લાના બદલે ન્યૂટન અપોન એમ્પિયર મીટર લઈ શકાય. ટેસ્લા બરાબર ન્યૂટન અપોન એમ્પિયર ઇન્ટુ મીટર લઈ શકાય. એટલે ફ્લક્સનું પાસું મેળવવા માટે આપણે ટેસ્લાના બદલે લખીશું ન્યૂટન અપોન એમ્પિયર ઇન્ટુ મીટર. 1 મીટર કેન્સલ થાય એટલે તેનો બીજો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર પ્રતિ એમ્પિયર પણ બને અને તેમાંથી તમે તેનું પાસું તૈયાર કરી શકો છો. તો ચુંબકીય ફ્લક્સનું પારિમાણિક સૂત્ર ન્યૂટનનું પરિમાણ આપણે જાણીએ છીએ m1 l1 t - 2 મીટરનું l1 અને એમ્પિયર માટે a - 1 માટે તૈયાર થાય m1 l2
T-2 A-1 તો ચુંબકીય ફ્લક્સ તેનું પરિમાણ આ પ્રમાણે તમે મેળવી શકો છો. તો એના વિવિધ એકમો આ મુજબ તમને પૂછાઈ શકે. વેબર મીટર સ્ક્વેર, વોલ્ટ ઇન્ટુ સેકન્ડ, ન્યૂટન ઇન્ટુ મીટર પ્રતિ એમ્પિયર એમ થશે. તો આ થઈ ચર્ચા ચુંબકીય ફ્લક્સની. તમે જોઈ શકો છો કે ચુંબકીય ફ્લક્સ ત્રણ બાબતો B, A અને cos થીટા પર આધારિત છે. એટલે ચુંબકીય ફ્લક્સ બદલવા માટે કોઈ એક બાબત કે તેનાથી વધારે બાબતો બદલાવી જરૂરી છે. આગળ વધીએ તો આગળનો આપણો મુદ્દો છે ફેરેડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણનો નિયમ. તો ફેરેડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણનો નિયમ તેની ચર્ચા આપણે કરવી છે. તેના માટે હેનરી અને ફેરેડેના પ્રયોગોને આપણે યાદ કરીએ. તો હેનરી અને ફેરેડે તેમને પોતાના પ્રયોગોમાં આપણને જે માહિતી આપી તેની ચર્ચા આપણે આગળના ભાગની અંદર કરી ચૂક્યા. અને ત્રણેય જે પ્રયોગ આપણે ચર્ચા કરી એ ત્રણેય પ્રયોગનો નિષ્કર્ષ હતો કે ગમે તે કરીને ગુંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર, અને હવે આપણે શબ્દ વાપરીશું ચુંબકીય ફ્લક્સ, બદલવાનું છે. જો ચુંબકીય ફ્લક્સ બદલાય, સમય સાથે બદલાય, તો ગુંચળામાં પ્રેરિત પ્રવાહ મળે છે, વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના બને છે. તો એવી બાબતને અહીં આપણે ફેરેડેના નિયમ થકી રજૂ કરવા જઈ રહ્યા છીએ. ફેરેડે પોતાના પ્રયોગોમાં વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના સમજાવી. એ ત્રણેય પ્રયોગને ક્રમશઃ યાદ કરી અને આપણે આગળ વધીશું. પહેલો પ્રયોગ. પહેલા પ્રયોગની અંદર ફેરેડે એક રિંગ લઈ લીધી. ફેરેડેનો પહેલો પ્રયોગ. પહેલા પ્રયોગની અંદર ફેરેડે એક ગુંચળું C1 લઈ લીધું અને તેની સાથે ગેલ્વેનોમીટર જોડ્યું. ગુંચળાની નજીક એક ચુંબક તેના N ધ્રુવને લાવવામાં આવે. તો ત્યાં આપણે સમજ મેળવી ગયા કે ચુંબકને ગુંચળા C1 તરફ ગતિ કરાવીએ છીએ ત્યારે ગુંચળા C1 સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને ચુંબકીય ક્ષેત્ર ક્રમશઃ વધે છે. ચુંબકીય ક્ષેત્ર વધતું જવાના કારણે 10, 20, 30 એમ ક્ષેત્ર રેખાઓ વધે, ક્ષેત્ર વધતું જાય અને તેના કારણે ગુંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ બદલાય છે. phi બરાબર BA cos થીટા સૂત્ર પ્રમાણે B બદલાતા phi બદલાય છે અને આવું ચુંબકીય ફ્લક્સ બદલાતા ગુંચળા સાથે જોડેલું ગેલ્વેનોમીટર કોઈ એક તરફ આવર્તન દર્શાવે છે. ત્યાર પછી આપણે સમજ મેળવી કે ચુંબકને ગુંચળાથી દૂર લઈ જઈએ તો ગુંચળા C1 સાથે સંકળાયેલી ક્ષેત્ર રેખાઓ અને પરિણામે ક્ષેત્ર ક્રમશઃ ઘટે છે અને પરિણામે ચુંબકીય ફ્લક્સ બદલાતા ગુંચળામાં પ્રેરિત પ્રવાહ ઉદ્ભવે છે અને ગેલ્વેનોમીટર પહેલા કરતા વિરુદ્ધ દિશામાં આવર્તન દર્શાવે છે. ત્યાર પછી આપણે બીજો પ્રયોગ જોયો. બીજા પ્રયોગમાં ફેરેડે બે ગુંચળા C1 અને C2 લઈ લીધા. C1 ની સાથે ગેલ્વેનોમીટર અને C2 ની સાથે બેટરી જોડવામાં આવી. અહીં ગુંચળા C2 માંથી પ્રવાહ વહે છે. આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. જ્યારે ગુંચળા C2 ને C1 ની સાપેક્ષમાં ગતિ કરાવીએ છીએ ત્યારે C1 સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર ક્રમશઃ વધે છે. એટલે કે ચુંબકીય ફ્લક્સ સમય સાથે બદલાય છે અને પરિણામે ગેલ્વેનોમીટર કોઈ એક તરફ આવર્તન દર્શાવે છે. એટલે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના બને છે. જો ગુંચળા C2 ને C1 થી દૂર લઈ જઈએ તો પહેલા કરતા વિરુદ્ધ દિશામાં આવર્તન મળે છે. એટલે કે ત્યાં પણ વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના બને છે. તો આમ પહેલા અને બીજા એમ બંને પ્રયોગમાં
આપણે સાપેક્ષ ગતિને મહત્વ આપ્યું. સાપેક્ષ ગતિ થવાથી ચુંબકીય ક્ષેત્ર બદલાય છે, ફ્લક્સ બદલાય છે અને ફ્લક્સ બદલાવાથી ગુંચળામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉદ્ભવે છે. આ જ બાબતને ત્રીજા પ્રયોગમાં આપણે સમજ મેળવી ગયા. ત્રીજા પ્રયોગમાં ફેરેડે ગુંચળું C1 અને ગુંચળું C2 લઈ લીધું. C1 ગુંચળાની સાથે ગેલ્વેનોમીટર અને C2 ની સાથે બેટરી અને સાથે સાથે કોર્ડ K જોડી. શરૂઆતમાં કોર્ડ K ખુલ્લી રાખવામાં આવી. ગુંચળા C2 માંથી પ્રવાહ 0, આસપાસ ચુંબકીય ક્ષેત્ર 0 અને C1 સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર 0 થવાથી ચુંબકીય ફ્લક્સ પણ 0. જેવી કોર્ડ K બંધ કરવામાં આવે તરત જ ગુંચળા C2 માંથી પ્રવાહ વહે છે અને પ્રવાહ વહેવાથી આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવ્યું અને ગુંચળા C1 સાથે કંઈક ચુંબકીય ક્ષેત્ર સંકળાય છે. પરિણામે ચુંબકીય ફ્લક્સ મળે છે. તો પ્રારંભમાં કોર્ડ ખુલ્લી, ગુંચળા C1 નું ચુંબકીય ફ્લક્સ 0, અંતે કોર્ડ બંધ, ગુંચળા C1 માં ચુંબકીય ફ્લક્સ મળે છે. તો આમ કોર્ડ બંધ કરવાથી ગુંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ સમય સાથે બદલાય છે અને પરિણામે ગેલ્વેનોમીટર કોઈ એક તરફ આવર્તન દર્શાવે છે. જો કોર્ડ બંધ રાખવામાં આવે તો હવે ગેલ્વેનોમીટર કોઈ જ આવર્તન દર્શાવતું નથી, કારણ C1 ગુંચળાનું ચુંબકીય ફ્લક્સ અચળ રહે છે, બદલાતું નથી. આ જ ઘટનામાં જ્યારે કોર્ડ K ખુલ્લી કરવામાં આવે ત્યારે ગુંચળા C1 સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ પ્રારંભમાં કંઈક હતું. કોર્ડ ખુલ્લી થાય, ક્ષેત્ર 0, ફ્લક્સ 0 થાય. તો આમ કોર્ડ ખુલ્લી કરતા પણ ગુંચળા C1 સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ સમય સાથે બદલાય છે અને પરિણામે ગેલ્વેનોમીટરમાં આવર્તન જોવા મળે છે. એટલે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના બને છે. અહીં ફેરેડે કોઈ સાપેક્ષ ગતિ કરાવી નથી. તો આમ છેવટે ત્રણેય પ્રયોગના કારણ સ્વરૂપે આપણને માહિતી મળે કે કોઈક રીતે ગુંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ જો બદલવામાં આવે તો ગુંચળામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળે છે, વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના બને છે. પ્રવાહ ત્યારે જ મળે જ્યારે ગુંચળામાં પ્રેરિત EMF ઉદ્ભવે. તો આમ આ ગુંચળામાં વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનાના કારણે પ્રેરિત EMF મળે છે. તો ફેરેડે અને હેનરીએ પોતાના પ્રયોગોમાં આવા વિદ્યુત ચુંબકીય પ્રેરણની પ્રેરિત પ્રવાહની સમજ આપી. પણ તે પ્રવાહ કેટલો ઉદ્ભવે છે તેના માટે ચોક્કસ સૂત્ર હોવું જોઈએ અને તે માટે ફેરેડે નિયમ આપ્યો. તો ફેરેડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણનો નિયમ. ફેરેડે વિદ્યુત ચુંબકીય પ્રેરણના નિયમ માટે પોતાના જ પ્રયોગોને ધ્યાનમાં લઈ અને માહિતી આપી કે કોઈ પણ ગુંચળું લૂપ લઈ લીધી તો તેમાં એ ગુંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ સમય સાથે બદલાય તો તેના કારણે ગુંચળામાં પ્રેરિત પ્રવાહ મળે છે. તો તે બાબતને અનુરૂપ ફેરેડે નિયમ આપ્યો. તો ફેરેડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણનો નિયમ. કોઈ બંધ પરિપથ લૂપ કે ગુંચળું માં ઉદ્ભવતું પ્રેરિત EMF એ તે પરિપથના ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય
જેટલું મળે છે. તો પ્રેરિત EMF એ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય જેટલું મળશે. આપણે ફ્લક્સનો ફેરફાર ડેલ્ટા y સમય ડેલ્ટા t જેટલો પસાર થવા દઈએ તો સરેરાશ પ્રેરિત EMF માઈનસ ઋણ મૂલ્ય માટે ડેલ્ટા phi upon ડેલ્ટા t. અહીં ઋણ મૂલ્ય આપણને કોઈક દિશાનું સૂચન કરે છે, માહિતી આપે છે. લેન્ઝના નિયમની હાજરી, જેની ચર્ચા આપણે આના પછીના મુદ્દામાં કરીશું. જ્યાં ઋણ ચિહ્ન લેન્ઝના નિયમની હાજરી દર્શાવે છે, જેની ચર્ચા આપણે પછી કરી રહ્યા છીએ. જો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે તો સરેરાશ પ્રેરિત EMF એ પ્રેરિત EMF બની જાય લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા phi upon ડેલ્ટા t, અને તે બને માઈનસ d phi upon dt. આ phi ને વધુ સ્પષ્ટતા માટે phi p વડે પણ દર્શાવીશું ચુંબકીય ફ્લક્સની સ્પષ્ટતા માટે. તો આમ ગુંચળામાં ઉદ્ભવતું પ્રેરિત EMF વોલ્ટેજ જે પ્રેરિત થયા છે તે મેળવવા માટેનું સૂત્ર ફેરેડે આપ્યું, માટે તેને આપણે ફેરેડેના પ્રેરણના નિયમ તરીકે ઓળખીશું. તો એપ્સિલોન બરાબર -d phi p upon dt. બીજી બાબત, અહીં આપણે એક જ આંટાવાળું ગુંચળું કે લૂપ લઈ લીધી છે. તેના બદલે જો ગુંચળામાં n આંટા હોય તો ફ્લક્સ n ગણું થાય. તેથી એપ્સિલોન બરાબર -n d phi p upon dt થશે. તો મોટે ભાગે n આંટા હોય ત્યારે આપણે આ સંબંધનો ઉપયોગ કરીશું. એક આંટા સાથે સંકળાયેલા ફ્લક્સને આપણે phi b કીધું. તેવા ગુંચળામાં 5 આંટા હોય તો phi b અને n આંટા છે માટે n phi b. n અચળ હોવાથી તેને બહાર લીધા છે. તો આમ ફેરેડે આ સૂત્ર આપ્યું જેના દ્વારા આપણે ગુંચળામાં પ્રેરિત EMF ગણી શકીએ છીએ, અને તેવા EMF દ્વારા જ્યારે પણ પ્રેરિત પ્રવાહ ગણવો હોય તો ગુંચળાનો અવરોધ R, પ્રવાહ I બરાબર V upon R સૂત્ર દ્વારા આ વોલ્ટેજ એટલે કે એપ્સિલોન અને R એની કિંમતો દ્વારા પરિપથમાં પ્રેરિત પ્રવાહ શોધી શકાય છે. તો જેમ આંટાની સંખ્યા n ગણી કરવામાં આવે, વધુ લેવામાં આવે, તેમ મોટી માત્રામાં પ્રેરિત EMF મળે છે. બીજી બાબત, ફેરેડેના પ્રયોગોમાં આપણે સમયને અનુરૂપ ચર્ચા કરેલી કે જેમ ગુંચળાને વધુ ઝડપથી ગતિ કરાવીએ, જેમ ચુંબકને વધુ ઝડપથી ગતિ કરાવીએ તો મોટું આવર્તન મળે, એટલે કે મોટું EMF ઉદ્ભવે છે. તો સમયની સાથે જેમ ફ્લક્સનો ફેરફાર વધુ થાય તેમ મોટું EMF મેળવી શકાય છે. તો પ્રેરિત EMF મેળવવા માટેનું આ સૂત્ર તૈયાર થયું. આ સૂત્ર થકી જ આપણે ચુંબકીય ફ્લક્સનો એકમ phi બરાબર -d phi p બરાબર એપ્સિલોન dt, વોલ્ટેજનો એકમ વોલ્ટ અને dt સમયનો એકમ સેકન્ડ, એટલે કે વોલ્ટ ઇન્ટુ સેકન્ડ, આવો એકમ ચુંબકીય ફ્લક્સનો આ સૂત્ર દ્વારા આપણે દર્શાવ્યો હતો. EMF મેળવવા માટે ફ્લક્સમાં ફેરફાર કરવો પડે, અને ફ્લક્સનું સૂત્ર આપણે ભણી ચૂક્યા A B cos theta. એટલે ચુંબકીય ફ્લક્સ કાં તો ગુંચળાનું ક્ષેત્રફળ બદલીને પણ બદલી શકાય, એટલે કે ગુંચળાના ક્ષેત્રફળમાં
સાઈઝમાં પરિમાણમાં વધારો ઘટાડો કરવાથી પણ તેની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ બદલાય છે અને પરિણામે તેમાં પ્રેરિત EMF મળે છે. અથવા ચુંબકીય ક્ષેત્ર બદલવું પડે તો આપણે ફેરેડેના એ ત્રણેય પ્રયોગની અંદર ચુંબકીય ક્ષેત્ર બદલ્યું હતું. અથવા થીટા એટલે કે ખૂણો, જો A અને B વચ્ચેનો ખૂણો પણ બદલવામાં આવે તો પણ ચુંબકીય ફ્લક્સ સમય સાથે બદલાય છે અને પરિણામે ગૂંચળામાં પ્રેરિત EMF મેળવી શકાય છે. તો આમ વિવિધ રીતો દ્વારા આપણે ચુંબકીય ફ્લક્સ બદલીએ છીએ. AC જનરેટર, જેના વિશે આપણે પાઠના અંતે ભણીશું અને તેની અંદર આપણે થીટા બદલીશું. A અને B વચ્ચેનો ખૂણો થીટા બદલીશું. થીટા બદલાતા ચુંબકીય ફ્લક્સ બદલાય છે અને પરિણામે EMF પ્રેરિત થાય છે. તો આ થઈ ચર્ચા ફેરેડેનો પ્રેરણનો નિયમ. તેના આધારે ઉદાહરણ